અમારી ચેનલ #myeducationને લાઇક અને સબસ્ક્રાઇબ કરો, જેથી તમારો અભ્યાસ આમ જ સતત ચાલતો રહે. હેલો સ્ટુડન્ટ, હું પ્રજાપતિ નરેશ ફરી એકવાર આપનું યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગુજરાતીની અંદર છઠ્ઠું પ્રકરણ લોહીની સગાઈ. ઈશ્વર પેટલીકર એના લેખકનું નામ છે અને સાહિત્ય પ્રકાર કહીએ તો ટૂંકી વાર્તા. અને સંદર્ભ પુસ્તકની વાત કરીએ તો લોહીની સગાઈમાંથી જ આ એક પ્રકરણ લેવામાં આવેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે ચર્ચા કરી ચૂક્યા હતા એના કથા વસ્તુની કે અમૃત કાકી જે છે એની એક ગાંડી દીકરી છે મંગુ. હવે એ ગાંડી પણ છે અને મૂંગી પણ છે, મતલબ બોલી પણ શકતી નથી. તો હવે અમૃત કાકી જે લાડ પ્યાર અને કદાચ કહી શકાય કે જેટલી દેખભાળથી એનો ઉછેર કરે છે, એટલે એના જ કારણે એનું શરીર જે છે એ એકદમ હુષ્ટપુષ્ટ અને ભરાવદાર બની ગયું છે. માટે લોકો જે છે એ અમૃત કાકીને સલાહ આપે છે કે તમે આ મંગુને દવાખાને કેમ નથી મૂકતા એમ. ગાંડાની હોસ્પિટલમાં તમે એને ભરતી કરો તો કદાચ દવાના કારણે એ સાજી પણ થઈ જશે, પણ અમૃત કાકી જે છે આ વાતને તૈયાર થતા નથી. તો એ વિશેની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે એનું વાંચન જે છે એ આપણે સમજવાનું છે અને વાંચન કરતા જઈશું, અને સાથે સાથે કદાચ કહેવાય કે તળપદા શબ્દો અને રૂઢિપ્રયોગો જે છે એની પણ આપણે ચર્ચા કરીશું. અને કદાચ કહી શકાય કે સમાનાર્થી શબ્દો પણ જો એના કદાચ આવતા હશે તો એ પણ આપણે અહીંયા જોતા જઈશું, એટલે સાથે સાથે એનો પણ આપણને ખ્યાલ આવશે. તો જોઈએ આપણે એના વાંચન તરફ જઈએ છીએ. તો ધ્યાન આપજો તમારી પાઠ્યપુસ્તકમાં, અને જે શબ્દોની જે હું અંડરલાઇન કરું છું એ શબ્દો તમારી નોટબુકમાં તમારે લખવાના રહેશે વિદ્યાર્થી મિત્રો, અને તૈયાર પણ કરવાના રહેશે. બરાબર. તો મંગુને ગાંડાના દવાખાનામાં મૂકવાની સલાહ લોકો અમૃત કાકીને આપતા ત્યારે એમની આંખમાં જળહળિયા આવી જતા. જળહળિયા આવવા એટલે અહીંયા કહ્યું છે એ પ્રમાણે કે ભાઈ જળહળિયા આવવા એટલે અહીંયા કહ્યું છે ને કે હા, કે જળહળિયા આવવા એટલે આંખમાં આંસુ આવવા એમ. જળહળિયા આવી જવા એટલે આંખમાં આંસુ આવી જવા. બીજું, અને દરેકને એક જ જવાબ આપતા. શું? જો હવે અહીંયા અવતરણ ચિહ્નો જે છે એનો ઉપયોગ કર્યો છે ગુરુવિરામનો, અને એક વડા અવતરણ ચિહ્નની અંદર કહ્યું છે એ શું બોલે છે કે હું માં થઈને ચાકરી ન કરી શકું તો દવાખાનાવાળાને તો શી લાગણી હોય. પ્રશ્નાર્થ વાક્ય આવ્યું. ખોડા ઢોરને પાંજરાપોળમાં મૂકી આવવા જેવું જ એ તો કહેવાય. એટલે અહીંયા અમૃત કાકી જે છે એના મનમાં એક ગ્રંથિ બંધાઈ ગઈ હતી. ગ્રંથિ મતલબ એક કહી શકાય ને કે એક ગેરસમજ પેદા થઈ ગઈ હતી કે ખરેખર દવાખાનામાં કોઈ જ લોકો અહીંયા દેખભાળ કરતા હોતા નથી. આવી એક ગ્રંથિ એમના મગજની અંદર ફિટ થઈ ગઈ છે. માટે અમૃત કાકી જે છે એ દવાખાને મૂકવાનું ટાળે છે. લોકો વારંવાર કહે છે, ગામના લોકો કે જે સમજો અને શાણા વ્યક્તિઓ જે છે એ અમૃત કાકીને સલાહ આપે જ છે, પણ અમૃત કાકી જે છે એ તૈયાર થતા નથી. કેમ કે એમને તો એમ જ છે કે કોઈ દવાખાને કોઈ ચાકરી કરશે નહીં, અને માટે થઈ એ મંગુને દવાખાને મૂકવા માટે તૈયાર થતા નથી. એટલે લોકો જે છે એ પછી શું થશે કે ભાઈ અમૃત કાકી આપણે કેવું કરતા છે નહીં, તો પછી હવે સીધી વસ્તુ છે કે અમૃત કાકીને વારંવાર આપણે આવી રીતના સલાહ કોઈ અપાય નહીં. એટલે પછી લોકો જે છે એ અમૃત કાકીને આ રીતની સલાહ આપવાનું ટાળતા. જઈએ આગળ. તો અહીંયા કહ્યું છે એ પ્રમાણે જુઓ શું કહે છે કે અમૃત કાકીની આ ગ્રંથિ જાહેર થઈ ગયા પછી કોઈ એમને એવી વાત કરતું નહીં. ગ્રંથિ એટલે અહીંયા આપણે કહ્યું હતું એ પ્રમાણે ગેરસમજ જે છે એની વાત કરી છે કે ગ્રંથિ મતલબ ગેરસમજ. જન્મની ગાંડી ને મૂંગી દીકરીને એ જે રીતે ઉછેરતા, ચાકરી કરતા અને લાડ લડાવતા એ પ્રત્યક્ષ જોઈ લોકો એમના વખાણ પણ કરતા કે આવી રીતે ગાંડી દીકરીને તો અમૃત કાકી જ ઉછેરી શકે. બીજાને ઘેર હોય તો ભૂખી તરસી ક્યારની એ મરી ગઈ હોય, અને જીવતી હોય તો પણ આવું હુષ્ટપુષ્ટ શરીર તો ન જ હોય. હવે હુષ્ટપુષ્ટ એટલે અહીંયા કહ્યું છે એ પ્રમાણે એકદમ તંદુરસ્ત. હુષ્ટપુષ્ટ મતલબ એકદમ તંદુરસ્ત ભરાવદાર શરીર જે છે એ અહીંયા કહેવાય ને કે ભાઈ અમૃત કાકી જે છે એ એટલા લાડ પ્યારથી એની સેવા ચાકરી કરે છે. કદાચ કહે છે કે સામાન્ય પણ થોડાક પણ સમય માટે થઈ અને મંગુને એ ભૂખી નથી રહેવા દેતા, અને માટે થઈ અને મંગુને અહીંયા શરીર જે છે એ ભરાવદાર બાંધાનું બની ગયું છે. માટે હુષ્ટપુષ્ટ શબ્દ અહીંયા વાપરેલો છે લેખકે. એના પછીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા કહ્યું છે એ પ્રમાણે બીજો એક ફકરો જોઈએ કે મંગુ સિવાય અમૃત કાકીને 3 સંતાનો હતા, 2 દીકરા અને 1 દીકરી. અમૃત કાકીને એ 3 સંતાનોને વિસરી ગયા હોય એમ એમનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું. એમનું સમગ્ર
માતૃત્વ જે છે એ અહીંયા અભિષેક કરતું હતું. તો અહીંયા કહ્યું છે કે મંગુ સિવાય અમૃત કાકીને 3 સંતાન હતા, પણ એ 3 સંતાનોમાંથી મંગુ જે છે એ સૌથી નાની દીકરી હતી એમની. એટલે અમૃત કાકી એ 3 સંતાનોને વિસરી ગયા હોય એવી એમને સમગ્ર માતૃત્વ એટલે અહીંયા કહ્યું છે ને એ પ્રમાણે મમતાની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો. માતૃત્વ મતલબ માની જે મમતા જે છે એ માની મમતાની વાત કરી છે. એટલે માતૃત્વ જે છે એટલે અહીંયા અમૃત કાકીનું જે માતૃત્વ જે છે મમતા જે છે એ મંગુ ઉપર જ અભિષેક કરતું હતું. અભિષેક કરવો એટલે અહીંયા કહ્યું છે એ પ્રમાણે કે ભાઈ મસ્તક પર થતી જળધારા, પણ અહીંયા જળધારાની વાત નથી કરવાની. અહીંયા એ અર્થમાં લહેલું છે કે અભિષેક કરવો મતલબ એની પૂરેપૂરી તકેદારી રાખવી, એ અર્થમાં અહીંયા શબ્દનો ઉપયોગ કરેલો જોવા મળે છે. એટલે રજાઓમાં દીકરાઓ અવારનવાર ઘેર આવતા ત્યારે એમનું ઘર બાળ પૌત્ર પૌત્રીઓથી ખિલખિલાટ હસી ઉઠતું. છતાં દાદીમા તરીકે અમૃત કાકી હરખ પદુડા થઈ જતા નહીં. એટલે અહીંયા કહી શકાય કે હરખ પદુડા થઈ જવું એટલે શું કહે કે વાત વાતમાં હરખાઈ જવું. આ એક રૂઢિપ્રયોગ છે વિદ્યાર્થી મિત્રો, એટલે એ પણ તમે ખાસ ધ્યાનમાં રાખજો કે હરખ પદુડા થઈ જવું એટલે અહીંયા કહ્યું છે એ પ્રમાણે કે વાત વાતમાં હરખાઈ જવું, કે આનંદથી ગાંડા ગેલા ન થઈ જવું એની વાત કરી છે. એટલે હરખ પદોડાની વાત કરી છે. અને ભાગ્યે જ બાળકોને એ તેડતા રમાડતા કે લાડ પણ કરતા હતા. કેમ કે અહીંયા કહ્યું છે ને કે અમૃત કાકીને જે 3 સંતાન છે, 2 સંતાન જે છે એ મોટા છે, પણ એ મોટો દીકરો જ્યારે કહેવાય કે ભાઈ વ્યવસાય કે ધંધા અર્થેથી બહાર રહેતો, પણ જ્યારે રજાઓમાં કે એમ ઘરે આવતો ને તો અમૃત કાકી જે છે એ એના સંતાનોને પણ રમાડતા ન હતા. કેમ કે એમના માટે તો મંગુ જ સર્વસ્વ હતી. એટલે મંગુની જ સેવા ચાકરી કે દેખભાળ કરવામાં જ એ ધુઆપુવાની જેમ ફર્યા કરતા હતા, બરાબર. અને મંગુની જ સેવા ચાકરી કરતા હતા. એટલે અહીંયા કહી શકાય છે કે ભાઈ ખરેખર અમૃત કાકીનો જે લાડ પ્યાર જે છે એ મંગુ પ્રત્યે અપાર છે. એટલે એ એમના મોટા દીકરાના જે સંતાનો જે હતા, એમના પૌત્રો જે હતા, એમને પણ એ રમાડતા ન હતા. માના આ વર્તન વિશે દીકરાઓને કંઈક લાગતું નહીં, પણ વહુઓ સમસમી જતી હતી. હવે સમસમી જવું એટલે એક આ ફરી એક રૂઢિપ્રયોગ છે. એટલે અહીંયા કહ્યું છે કે ભાઈ ધૂંધવાઈ જવું એમ, ચૂપચાપ દુઃખ સહન કરવું એમ. એટલે એમની જે વહુઓ જે હતી, એમના દીકરાની પત્નીઓ જે છે, બરાબર, એમની વહુવારુઓ જે છે એ વહુવારુઓને આ વાત ગમતી નહોતી. કેમ કે એમના પૌત્રોનો પણ વહાલ કરતા ન હતા. એ અમૃત કાકી જે છે એમના પૌત્રોને પણ વહાલ કરતા ન હતા. અને માત્ર એમની દીકરી જે મંગુ નાની દીકરી જે છે એને જ બસ લાલન પાલન કરતા હતા ને એનું જ ભરણ પોષણ કરી જતા હતા. માટે એમની વહુઓ જે છે એ અહીંયા સમસમી જતી હતી, મતલબ ધૂંધવાઈ જતી હતી અમૃત કાકી પ્રત્યે. બંને વહુઓની પતિ આગળ આ એક જ ફરિયાદ હતી કે દીકરાના બાળકો એમને દીઠા ગમતા નથી અને ગાંડા હીરાને છાતીએથી અળગો કરતો નથી, બરાબર. છાતીએથી અળગું કરવું એટલે નજરથી દૂર કરવું. છાતીએથી અળગું કરવું મતલબ કે નજરથી દૂર કરવું. આ પણ એક રૂઢિપ્રયોગ છે, એટલે એ પણ તમારે યાદ રાખવાનો વિદ્યા મિત્રો. તો છાતીએથી અળગું કરવું એટલે દૂર કરવું. એટલે અહીંયા કહી શકાય છે કે ભાઈ કહેવાય કે ભાઈ નજર આગળથી દૂર ન કરવું. ક્યારે એમ કે નજર આગળથી દૂર ન કરતા હતા એમ, ક્યારે એમની નજરથી આગળ કહેવાય કે ભાઈ જે ગાંડો હીરો એટલે અહીંયા મંગુ જે છે એ, કેમ કે મંગુ ગાંડી છે એટલે એ ગાંડી માટે થઈ અને એમના માટેનો આ એક શબ્દ મૂક્યો છે ગાંડો હીરો, બરાબર. એટલે એમની જ સેવા ચાકરી દિનચર્યા અહીંયા અમૃત કાકી જે છે એ કર્યા કરતા હતા વિદ્યાર્થી મિત્રો. એના પછીના ફકરાની વાત કરીએ તો આગળ ચર્ચા કરીએ કે દીકરી માને મોંએ જ સંભળાવી દેતી, મંગુને ખોટા લાડ લડાવીને ત્યાં જ વધારે ગાંડી કરી મૂકી છે. ટેવ પાડીએ તો ઢોરને ઝાડો પેશાબ ક્યાં કરાય અને ક્યાં ન કરાય એનું ભાન આવે છે. તો 12 વર્ષની છોડી ગમે તેટલી ગાંડી હોય, હવે છોડી એટલે છોકરી, આ એક તળપદો શબ્દ છે. છોડી એટલે છોકરી માટે આ છોડી શબ્દ વપરાયો છે કે ગમે તેટલી ગાંડી કેડી હોય પણ એને ટેવ પાડી હોય તો શું એટલું ભાન ન આવે? એ મૂંગી છે પણ કંઈ બહેરી નથી કે આપણું કાને ન ધરે. ધરવું એટલે સાંભળવું, કાને ન ધરવું મતલબ કે કાને ન સાંભળવું એમ, ધ્યાનમાં ન દેવું એમ. એ આપણું ધ્યાન ન દે એવું તો ન બને એમ. ભૂલ કરે તો 2 લપડાક ચોડી દીધી હોય, હવે લપડાક ચોડી દેવી એટલે તમાચા મારી દેવા, લપડાક ચોડી દેવી એટલે તમાચા મારી દેવો હોય તેવી બીજી વખત ભાન રાખે. એટલે અહીંયા કહ્યું છે ને કે એમની જે દીકરી જે છે, દીકરી માને મોંએ જ સંભળાવી દેતી હતી. એમની દીકરી મોટી દીકરી જે છે મંગુ કરતાં મોટી, તો એ જે છે ને એ કદાચ અહીંયા અમૃત કાકીને ઠપકો આપે છે કે તું વધુ પડતા લાડ કરે છે મંગુને, માટે મંગુ જે છે એ વધુ પડતો ગાળ પણ કરે છે.
બાકી જો એને તમે થોડુંક ઘણું શીખ આપ્યું હોય અથવા તો થોડીક એક કડક સજા આપી હોય તો કદાચ કહે કે ભાઈ ગમે એવું બાળક હોય તો કે અહીંયા ઢોરની વાત કરી છે કે ઢોરને પણ તમે સજા આપો ને તો એ પણ કે ક્યાં પૂરલો કરવો કે ક્યાં પેશાબ કરવો ને એને ખબર પડતી હોય છે. તો અહીંયા તો મંગુ છે અને 12 વર્ષની છે પાછી, તો એને કેમ ખબર ન પડે? કદાચ એકવાર ભૂલ કરે તો તમે એકવાર થપડાક મારી દો, એક થાપટ આપી દો તો કદાચ કે બીજી વાર એ ભૂલ કરશે નહીં. આવી સજેશનો જે છે એની મોટી દીકરી જે છે એ અમૃત કાકીને કહે છે, પણ અમૃત કાકી એમનાથી 1ના 2 થતા નથી. તો વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ હવે. તો અહીંયા કહ્યું છે કે દીકરી આગળ કંઈ બોલે તે પહેલાં અમૃત કાકીની આંખો વરસવા માંડતી હતી. આંખો વરસવા માંડવી એટલે આંખમાંથી આંસુ સરવા લાગતા હતા. આંખો વરસવા માંડવી આ એક રૂઢિ પ્રયોગ છે. આંખો વરસવા માંડવી એટલે રડવા લાગવું, આંખમાંથી આંસુ આવી જવા. દીકરીનું હૈયું પણ ભરાઈ આવતું, પરંતુ કઠણ કાળજું કરી એ મનનો ડૂમો કાઢી નાખતી. હવે મનનો ડૂમો કાઢી નાખવો એટલે કદાચ અહીંયા કહી શકાય છે કે મનનો ડૂમો કાઢી નાખવો એટલે મનની મૂંઝવણ દૂર કરી નાખવી. મનનો ડૂમો કાઢી નાખવો એટલે મનની મૂંઝવણ જે છે એને દૂર કરવી. તું કંઈ કાયમ બેસી રહેવાની નથી. ભાભીઓને પનારે એ પડશે ત્યારે રોજ એના મળમૂત્ર ધોવા જેટલી કોઈ આળપંપાળ નહીં કરે અને એ દુઃખી થઈ જશે. સહેજ અટકીને ધીમે સાદે એ કહેતી કે દવાખાનામાં મૂકવાથી ડાહી નહીં થવાની હોય તો નહીં થાય, પણ ઝાડો પેશાબ અને કપડાનું ભાન આવશે તોય બસ છે. ભાઈઓના ઘરમાં ભગવાને દાન ઘણું જ આપ્યું છે. ભાભીઓ ટંકે ખાવા ના આપે એવી કજાત પણ નથી. અમૃત કાકી અહીંયા કહ્યું છે ને કે એની જે દીકરી જે છે એ અમૃત કાકીને અહીંયા શિક્ષણ આપે છે, બહુ મોટી સમજ આપે છે કે અત્યારે તો તું છે ત્યાં સુધી તો તું આ મંગુની દેખભાળ કરે છે કે સેવા ચાકરી કરે છે, પણ એના પછી જે ભાભીઓ જે છે એ કદાચ તારી મંગુને ખાવા આપશે કે નહીં આપે, એ કદાચ ઝાડુ પેશાબ કરશે તો એના કપડાં બદલશે કે નહીં બદલે, એની સફાઈ કોણ કરશે? તું એટલા માટે એને દવાખાને મૂકી આવ. એટલે દવાખાને તું મૂકીશ તો કદાચ કહી શકાય કે ડૉક્ટરી સારવાર થશે અને કહી શકાય કે અહીંયા નિયમિતતા જે આવશે કોઈ પ્રવૃત્તિની, તો એના કારણે કદાચ એને ઝાડો પેશાબ ક્યાં કરવું ને એનો તો ખ્યાલ આવી જ જશે. અને એટલો ખ્યાલ આવશે ને તો આપણા માટે તો ઘણું જ છે. બાકી ભાભીઓ એવી છે કે ટંકે ખાવા ના આપે એવી કજાત પણ નથી, પણ છતાં પણ કહી શકાય છે કે અહીંયા તો 4 આંખો જ્યારે ભેગી થાય ને ત્યારે સાહેબ કશું કહી શકાતું હોતું નથી. આવું કહ્યું છે. માટે અહીંયા એની વાત કરી છે કે ભાઈ મનની મૂંઝવણ જે છે એ દૂર કરવા માટે અહીંયા કહે છે ને કે એના માટે કહ્યું છે કે ખરેખર અમૃત કાકી જે છે એ અહીંયા મંગુને ખૂબ જ લાડ પ્યારથી ઉછેર કરી રહ્યા છે. અમૃત કાકીએ લોકોને દવાખાનાના અંગે પાંજરાપોળની ઉપમા આપતા ત્યારે લોકો પરાયા તરીકે જે કહી શકતા નહીં તે દીકરી કહી નાખતી હતી. દવાખાનું પાંજરાપોળ જેવું હશે અને કદાચ મંગુ મરી ગઈ તો એનો અને કુટુંબનો છુટકારો થશે. જો હોય એમની મોટી દીકરી જે છે એ એમને સજેશન આપે છે અને માર્ગદર્શન આપે છે, એટલે કદાચ કહી શકાય કે અમૃત કાકી જે છે એમને આ બધું નથી પણ ગમતું એવું પણ કહી શકાય. દીકરા કમાતા ધમાતા હોય, દીકરી સાસરે હિંડોળે ખાટ ઝૂલતી હોય ત્યારે હું માં થકી જાઉં, બરાબર, એનો કંઈ અર્થ નથી. એટલે અહીંયા કહ્યું છે ને કે હિંડોળે ખાટ ઝૂલવું એટલે કે સુખ સહ્યાબીમાં રાચવું. હિંડોળે ખાટ ઝૂલવું એટલે સુખ સહ્યાબીમાં રાચવું એવું પણ કહી શકાય છે. અને કમાતા ધમાતા થવું એટલે અહીંયા કહી શકાય કે ભાઈ પૈસા ટકે સુખી થવું, આ પણ કહી શકાય છે, બરાબર. એટલે અહીંયા કહ્યું છે કે મોત ભણી ધકેલી દેવું એટલે કે મૃત્યુને શરણે કરવી. મોત ભણી ધકેલી દેવું એટલે અહીંયા મૃત્યુને શરણે કરવું એવું કહ્યું છે. એટલે અમૃત કાકી જે છે એ તૈયાર થતા નથી મંગુને દવાખાને મૂકવા માટે. અહીંયા કહ્યું કે ભાઈ મોત ભણી ધકેલવું, જુઓ આ શબ્દ આપેલો જ છે અહીંયા કે મોત ભણી ધકેલી દેવું એટલે મૃત્યુને શરણે મોકલી દેવી એમ. એટલે મંગુને જાણે જોઈને મૃત્યુના મુખમાં મૂકવા માગતા નથી. દીકરાઓ માના આ ભાવને સમજી ગયા હતા એટલે એ કોઈ વખત એવી વાત કરતા નહીં. ફક્ત દીકરીઓના મનમાં એક વસવસો હતો કે કોઈ તાલીમ પામેલી નર્સ કે ડાક્ટરની દેખરેખ નીચે એને રાખી હોય
તો ટેવને લીધે કદાચ એને ઝાડો પેશાબ અને કપડાનું ભાન આવે, પરંતુ એવી સગવડ ઘર આગળ કરી શકાય તેમ હતું નહીં, એટલે એ મૌન રહ્યા હતા. કેમ કે એમના દીકરાઓને પણ ખબર છે કે ખરેખર અમૃત કાકી જે છે, મારી મા જે છે એ હવે પછી માનવાની છે નહીં. એટલે છતાં પણ અમુક વખતે તો એ પણ લોકો કહેવાનું ટાળી દેતા હતા કે હવે પછીનું કોઈ સજેશન આપણે આપી શકીએ તેમ છે નહીં, માટે હવે જે કંઈ થાય છે એને થવા દો એમ. છતાં અમૃત કાકીએ એમની શ્રદ્ધા પ્રમાણેના ઉપચાર ચાલુ જ રાખ્યા હતા અને દવા કરનારાઓ વણ નોતર્યા ઘેર આવી પહોંચતા હતા. અને અહીંયા કહ્યું છે ને કે શિલાજીત વેચનારા કે હિંગ વેચનારા, જોજો હો અહીંયા શિલાજીત શબ્દ આવ્યો છે. કયો? શિલાજીત શબ્દ આવ્યો છે. એટલે શિલાજીત એટલે એક પ્રકારની ઔષધિ છે, બરાબર. એટલે એ પણ કે કદાચ અહીંયા આવતા શિલાજીત એટલે એક પ્રકારનું ઔષધ જે છે એ, અને એ શિલાજીત જે છે એ વેચનારાઓ અહીંયા ફેરિયાઓ ઘરે આવતા અને મંગુને ગાંડી જાણતા, પોતે દવા જાણે છે એવો દાવો પણ કરતા હતા. કેમ કે એક માનું હૃદય જે છે એ માનું હૃદય જે છે એ ગમે તે ભોગે અહીંયા કંઈક પણ સારું કાર્ય થાય એવા પ્રયત્નો એના થકી રહેતા હોય છે વિદ્યાર્થી મિત્રો. એટલે અહીંયા અમૃત કાકી જે છે એ એવા જ પ્રયત્નો કરે છે કે ગમે તે ભોગે મંગુને કંઈક સાજું થઈ જાય અથવા સારું થઈ જાય, એ માટે અહીંયા શિલાજીત વેચનારાઓ જે આવે છે એમની જોડેથી પણ એ દવા લેતા હતા. અમૃત કાકી માનતા કે 1000 ઉપચાર કરીએ ત્યારે એક ટેકી લાગી જાય. અહીંયા કહ્યું છે કે ભાઈ તમે ઘણી બધી દવાઓ કરો ત્યારે એની અંદરથી કોઈ એક જ દવા એ જે છે કે જે તમને માફક આવતી હોય છે અથવા તો એના ઇલાજ રૂપે કામ કરી જતી હોય છે. એટલે એ કદાચ ટેક લાગશે કે કામ લાગશે, એટલે બીજાને મન ગાંડી ગયેલી વાત એ ગંભીરતાથી સાંભળતા અને શ્રદ્ધાથી એનો અમલ કરતા. જોશીઓ અને ભુવાઓ પણ અવારનવાર વહારે ધાતા એટલે આવું બધા. એક જોશીએ ભાખ્યું હતું કે આવતા માગસર મહિનામાં એની દશા બદલાય છે એટલે સારું થઈ જશે. ત્યારથી માગસર મહિનો અમૃત કાકીનો આરાધ્ય દેવ બની ગયો હતો. આરાધ્ય દેવ બની ગયો એટલે કદાચ કહી શકાય કે એના માટે એ પ્રથમ દિવસ બની ગયો હતો અથવા તો છેલ્લો દિવસ બની ગયો હતો કે ક્યારે માગસર મહિનો આવે અને મંગુ સાજી થઈ જાય. બસ ક્યારે માગસર મહિનો આવે અને મંગુ સાજી થઈ જાય. કેમ કે માગસર મહિના પછી એની દશા સ્થિતિ બદલાય છે, ગ્રહોની સ્થિતિ બદલાય છે, માટે મંગુને સારું થઈ જશે. એવા કેટલાક પ્રલોભનો પણ અહીંયા કેટલાક જોશીઓ આપતા હતા. આગળની વાત કરી છે કે માગસર મહિને તાકડે મંગુને 14 વર્ષ પૂરા થઈ રહેતા હતા. એટલે કોઈ ડાહ્યું માણસે જે તરંગે ન ચડી જાય તેવા તરંગે અમૃત કાકી ચડી જતા અને 14મું ઉતરતા કમુએ પરણાવેલી. મંગુ ડાહી હોત તો આજે એના વિવાહનું પણ નક્કી થઈ ગયું હોત જો માગસર મહિનામાં એને મટે તો. મુઈનું રૂપ તો એવું છે કે મૂર્તિઓ એને જોતાં જ સમો હા પાડી દેશે. જુઓ અહીંયા મુઈ કહી છે, પાછી શબ્દ પણ એક મૂક્યો છે એને કે મુઈ એટલે એક વહાલ દર્શાવતો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા મુઈ એ આમ કટાક્ષવાળો શબ્દ છે પણ એક વહાલવાળો કટાક્ષ અહીંયા કયો છે કે મુઈનું રૂપ એટલું બધું સરસ છે કે મૂર્તિઓ એને દેખશે ને તો દેખતાની સાથે જ એને પસંદ કરી લે છે. કેમ કે આનું શરીર પણ એટલું હુષ્ટપુષ્ટ જ છે. એટલે અહીંયા કહ્યું છે એ પ્રમાણે જોશી કહ્યું કે માગસર મહિનામાં એની સ્થિતિ બદલાય છે તો કદાચ કહી શકાય કે ભાઈ એ 14 વર્ષની પણ થઈ જાય છે. એટલે 14 વર્ષની એની કમુ દીકરી મોટી જે છે એના પણ લગ્ન 14 વર્ષે જ કર્યા હતા. તો મંગુ કદાચ જો સાજી થઈ જાય તો મંગુના પણ કે લગ્ન કરી નાખીશું એમ. મંગુનું રૂપ એવું તો કે મૃત્યુ એને જોતા જ સમો હા પાડી દે છે. એટલે એની સામે કદાચ હા કહી દે છે કે ભાઈ ના એના ગમે છે એવા શબ્દોથી એ નવાજી લેશે. અને જાણે એને મટ્યું હોય તેમ એ લગ્નની યોજના પણ વિચારવા મંડી જતા હતા. એક વખત મંગુ ડાહ્યાની માફક ચોકડીમાં પેશાબ કરવા બેઠી અને તેથી હરખાઈ જતા અમૃત કાકીએ દિવસો સુધી દરેક આગળ પારાયણ કર્યું કે જોશીનું કહેવું સાચું પડશે. મંગુ કોઈ વખત નહીં ને આ પહેલી વખત એની મેળે જ ચોકડીમાં પેશાબ કરવા બેઠી છે. એટલે કદાચ કહી શકાય કે અમૃત કાકીને પણ કે કદાચ એ વિશ્વાસ બેસી ગયો હતો એમ. અમૃત કાકીને પણ કે કદાચ એ વિશ્વાસ બેસી ગયો હતો કે જોશીએ જે ધારણા કરી છે કે જે વાણી કરી છે એ વાણી અનુસાર કદાચ મંગુને સારું થઈ જ જશે. કેમ કે એની સ્થિતિ બદલાય છે. 14 વર્ષ પછીની વાત કરી છે તો કે એની સ્થિતિ બદલાય છે. માટે આજ પહેલી વાર એવું બન્યું છે કે મંગુ જે છે એ ચોકડીમાં પેશાબ કરવા માટે જાતે જઈને બેસે છે. એટલે અમૃત કાકીને પણ થોડોક વિશ્વાસ આવી જાય છે. સાંભળનારને ગળે આ વાત ઉતરવી મુશ્કેલ હતી, કારણ કે એ સાંભળતી વખતે મંગુ પેશાબ કરી ભીની માટી આંગળા વડે કોતરતી
નજરે પડતી હતી, એટલે એ રમતી હતી. જે જગ્યાએ જે ચોકડીમાં એને પેશાબ કરે છે એ ચોકડીની માટી થોડીક ભીની બની છે પેશાબના કારણે, તો પછી એ માટીની અંદર આંગળીઓથી કોતરી અને નાના બાળકો રમે છે એમ રમી રહી છે. એટલે લોકોને તો કોઈ વિશ્વાસ બેસતો નથી કે મંગુ ખરેખર સાજી થઈ જશે, એવો લોકોને વિશ્વાસ બેસતો નથી. માટે અહીંયા કદાચ અમૃત કાકીને ઉપર છેલ્લો વિશ્વાસ આવી ગયો છે. મંગુને ધૂન આવે ને એ ઊભી થઈ જતી તો એમને નવી વાત મળી જતી. મેં કહ્યું તે સમાણી ડાહ્યાની માફક ઊભી થઈ ગઈ. એટલે ડાહ્યું વ્યક્તિ હોય અને એને કદાચ અચાનક જ ભાન આવી જતી હોય એ રીતના કદાચ મંગુ જે છે એ સફાળે ઊભી થઈ જાય છે. અને એના જ કારણે સમાણે એટલે તરત જ એમ, સમાણે એટલે તરત જ, એ તરત જ સમાણી ડાહ્યાની માફક, સમાણે એટલે તરત જ ડાહ્યા માણસની માફક એ ઊભી થઈ ગઈ હોય એવું લાગે છે. કેમ કે આપણે ક્યાંક રસ્તામાં પેશાબ કરવા બેઠા હોય અને અચાનક જ કોઈ વ્યક્તિ પસાર થતું હોય તો આપણે સફાળા કેવા ઊભા થઈ જતા હોઈએ છીએ. એમ કદાચ કે મંગુ પણ આ રીતના ઊભી થઈ જાય છે એટલે કદાચ કે એ સાજી થઈ જશે એવી એમની મનની એક મનોકામના છે, અથવા તો એવું એ વિચારી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આગળનો ફકરો જોઈએ. આમ અમૃત કાકીનો આશા ભર્યો માગશર મહિનો આવ્યો છતાં મંગુ ડાહી તો ન થઈ, પણ શહેરના કન્યા વિદ્યાલયમાં ભણતી ગામની એક દીકરી કુસુમ ગાંડી થઈ ગઈ. મંગુની માફક એને પણ ઝાડા પેશાબનું ભાન ન રહ્યું. અમૃત કાકીને એથી દુઃખ તો થયું પણ સાથે સાથે સંતોષ પણ થયો કે ડાહી ડમરી છોડી ગાંડી થતાં આવું ભાન ગુમાવી બેસે તો જન્મથી ગાંડી મંગુને તો બિચારીને એવું ભાન ન હોય તો એમાં શી નવાઈ છે. એટલે આવી વાત સમજે છે. એટલે ગામની અંદર જે કુસુમ નામની દીકરી છે જે ભણતી ગણતી હતી અને અચાનક ગાંડી થઈ જાય છે તો એને પણ ઝાડા પેશાબનું ભાન નથી. તો અમૃત કાકીને થોડોક દિલાસો પણ થાય છે અને દુઃખ પણ થાય છે. દુઃખ એટલા માટે થાય છે કે એ દીકરી મોટી થઈ અને ગાંડી થાય છે એ વાતનું દુઃખ છે. અને કદાચ એને આશરો એ વાતનો મળે છે, ખુશ એ વાતે છે કે મારી દીકરી તો જન્મથી ગાંડી ગયેલી છે, આ તો છોકરી મોટી થઈ છે અને પછી ગાંડી થઈ છે. એટલે કદાચ કહી શકાય કે એને એટલો બધો વસવસો રહેતો નથી. પણ માટે અહીંયા કહ્યું છે ને કે જન્મથી ગાંડી બિચારીને એનું ભાન ન હોય તો એમાં શી નવાઈ છે એવું કહી શકાતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના આપણે અહીંયા ચર્ચા કરી છે. એ પ્રમાણે અહીંયા આના પછીનું જે પ્રકરણ જે છે કે આના પછીની જે વાત છે એ આપણે પેજ નંબર અહીંયા કહ્યું છે ને એ પ્રમાણે 41મા પેજની વાત કરીશું અગાઉના વિડીયોમાં. ત્યાં સુધી તમે અહીંયા આપણે વિરામ લઈએ છીએ.